હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘેવર બનાવીશું। 3 ચમચી ઘી લીધું છે અને બરફ એડ કરવાનો છે। પછી આપણે આ રીતના ફેટી લેવાનું છે। ક્રીમ બને ત્યાં સુધી ફેટવાનું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આ રીતના આપણે ફેટી લેવાનું છે। એકદમ સોફ્ટ ક્રીમ બનાવી દેવાની છે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે મેંદાનો લોટ લેવાનો છે। 1 કપ લોટ લીધો છે અને બંને મિક્સ કરી દઈશું। થોડો થોડો એડ કરવાનો છે। હવે આપણે મિક્સ કરવાનું છે। એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે। પછી આપણે દૂધ એડ કરવાનું છે અને બરાબર ફેટવાનું છે। હવે આપણે ફરીથી થોડું દૂધ એડ કરીશું। એવું કરીને થોડું થોડું એડ કરવાનું છે અને ફેટતું જવાનું છે, તો તમારું ઘેવર એકદમ સરસ એવું બની જશે। એકદમ સરસ રબડી બની ગઈ છે અને બરાબર ફેટવાનું છે। હવે થોડું ઠંડુ પાણી એડ કરવાનું છે, એકદમ ઠંડુ। 1 ચમચી ઘઉંનો લોટ એડ કરવાનો છે અને ફેટી લેવાનું છે। 1 ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે। હવે એકદમ સોફ્ટ અને સરસ એવું ઘેવરનું ખીરું બની ગયું છે। થોડુંક કલર એડ કરી દઈશું। હવે રેડી થઈ ગયું છે। હવે આપણે સાઈડમાં મૂકી દઈશું। પછી આપણે રબડી બનાવી દઈશું। દૂધ લેવાનું છે, દૂધ ગરમ કરી દેવાનું છે, એકદમ ધીમા તાપે ગરમ કરવાનું છે અને આ રીતના રબડી બનાવવાની છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આપણે મિલ્ક પાવડર એડ કરીશું અને ખાંડ એડ કરવાની છે। જોઈતા પ્રમાણે ખાંડ એડ કરવાની છે। ગળ્યું ખાતા હોય એ રીતના ખાંડ એડ કરવાની છે। ઇલાયચી એડ કરીશું। હવે ધીરે ધીરે ઘટ થતું જાય છે, રબડી બનીને તૈયાર થાય છે। ધીમા તાપે ઉકળવા દેવાની છે। હવે રબડી બની ગઈ છે, એકદમ સરસ એવી રબડી બની ગઈ છે, જાડી એવી થઈ ગઈ છે। હવે આપણે સાઈડ ઉપર મૂકી દઈશું। હવે આપણે ચાસણી બનાવી દેવાની છે। 1 કપ પાણી લીધું છે અને ખાંડ લેવાની છે, એના બરાબર ખાંડ લેવાની છે
અને 2 તારની ચાસણી બનાવવાની છે। ચાસણી બનીને રેડી થઈ ગઈ છે। આ રીતના 2 તારની ચાસણી બનાવી દઈશું। હવે આપણે ઘેવર બનાવીશું। આ રીતના થોડું થોડું એડ કરવાનું છે, તો જ આપણું ઘેવર બનીને રેડી થશે, નહીં તો વધારે લેશો તો ગઠ્ઠો થઈ જશે। એકદમ ધીરો ગેસ રાખવાનો છે, પછી આપણે થોડો ફાસ્ટ કરીશું। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આ રીતનું જગ્યા કરી દેવાની છે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ગુજરાતી વાનગીમાં આવા નવા નવા વિડીયો મળતા રહેશે। હવે થઈ જવાયું છે, થોડી વાર થવા દઈશું। એકદમ ધીમા તાપે કરીશું, એક તો એકદમ ક્રિસ્પી થશે। હવે સરસ એવું બની ગયું છે। હવે આપણે આ રીતના બધા જ બનાવી દેવાના છે રોલ। હવે એમાં ચાસણી એડ કરીશું। પછી એમાં રબડી આપણે એડ કરીશું। આ રીતના લગાવી દેવાની છે રબડી। તમારે જે પ્રમાણે ખાવી હોય એ રીતના આપણે રબડી લગાવી દેવાની છે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે કાજુ બદામ અને પિસ્તાની ચિપ્સ કરી દઈશું અને આ રીતના આપણે એડ કરવાનું છે। આવી ઝીણી ઝીણી ચિપ્સ કરી દેવાની છે। હવે આપણે ઘેવર બનીને રેડી થઈ ગયું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।